ફોલેટથી ભરપૂર માંસાહારી વાનગીઓ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું. ફોલેટથી સમૃદ્ધ ખાદ્ય સ્ત્રોત, અમુક માંસાહારી વાનગીઓની તૈયારી. પહેલા આપણે સમજીશું કે ફોલેટ શું છે અને આપણા શરીરમાં તેની ભૂમિકા શું છે. ફોલેટ એ એક મહત્વપૂર્ણ બી વિટામિન છે. તે શરીરના વિવિધ કાર્યો માટે જરૂરી છે. ચાલો થોડા ઉદાહરણ જોઈએ. ફોલેટ કોષોની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે. તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે પણ તે જરૂરી છે. ફોલેટ બાળકોમાં ન્યુરલ ટ્યુબની ખામીને રોકવામાં મદદ કરે છે. ન્યુરલ ટ્યુબ ખામી એ મગજ અને કરોડરજ્જુની જન્મજાત ખામી છે. ફોલેટના ફાયદા અન્ય ટ્યુટોરિયલમાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે. વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો. ચાલો આગળ વધીએ. ફોલેટથી સમૃદ્ધ ખોરાકના સ્ત્રોતો જોઈએ. કઠોળ અને દાળો એ ઉત્તમ સ્ત્રોત છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ ભરપૂર માત્રામાં ફોલેટ હોય છે. માંસાહારી ખોરાકમાં માછલી અને દરિયાઈ ખોરાક ઉત્તમ સ્ત્રોત છે. ઉદાહરણ તરીકે પાપલેટ, બુમલા, રાવસ, બાંગડા વગેરે. ઝીંગા, ખેકડા, લોબસ્ટર, છીપીવાળી માછલી અને માછલીના ઈંડાનો પણ સમાવેશ થાય છે. અને ઈંડા, ચિકન અથવા મટન લીવર પણ ફોલેટના સારા સ્ત્રોતો છે. ચાલો હવે વાનગીની તૈયારી સાથે શરૂઆત કરીએ. પ્રથમ વાનગી છે ભરેલા ઈંડાની આમલેટ. આ વાનગી બનાવવા માટે તમારે આપેલ સામગ્રીની જરૂર પડશે. 2 ઈંડા, મુઠ્ઠીભર અથવા 50 ગ્રામ પાલક, અડધી ડુંગળી, 2 ચમચી દૂધ, 2 લીલા મરચાં, 5 ચમચી કાળી મરી પાવડર, અડધી ચમચી જીરું, તમારા સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી તેલ, ઘી અથવા માખણ લો. પ્રક્રિયા: પાલકના પાનને ધોઈને બારીક કાપો. એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. તડતડી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખીને સાતળો. ડુંગળી આછી ગુલાબી થાય એટલે તેમાં લીલા મરચાં અને સમારેલી પાલક ઉમેરો. તેના પર થોડું મીઠું છાંટવું. તેને મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાતળો અને પછી તેને બાજુ પર રાખો. તે દરમિયાન એક વાડકામાં ઈંડાને ફોડીને નાખો. મીઠું અને કાળા મરી પાવડર ઉમેરો. આગળ તેમાં થોડું દૂધ ઉમેરો. ચમચી અથવા કાંટાની મદદથી ઈંડાને ફેંટો. એક તવામાં તેલ ગરમ કરો. ફેટેલા ઈંડાને તવા પર રેડો. 1 મિનિટ સુધી શેકો અને આમલેટને ઉલટાવો. આમલેટના અડધા ભાગ પર તૈયાર કરેલું પાલકનું મિશ્રણ મૂકો. આમલેટને બીજા અડધા ભાગ પર વાળો. ભરેલા ઈંડા આમલેટ તૈયાર છે. આ વાનગી લગભગ 290 માઇક્રોગ્રામ ફોલેટ આપશે. પાલકના પાનને બદલે તમે અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે તાંદળજાની ભાજી અને અગથીના પાનની ભાજી. આગામી વાનગી છે માછલી ફ્રાય. આ વાનગી બનાવવા માટે તમે 150 ગ્રામ કોઈપણ માછલીનો ઉપયોગ કરી શકો છો. હું આ વાનગી પાપલેટ સાથે બનાવીશ. અન્ય જરૂરી સામગ્રી છે 2 ચમચી દહીં, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી શેકેલો ચણાનો લોટ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર. તમારે સ્વાદ માટે મીઠાની પણ જરૂર પડશે. અને 1 ચમચી ઘી અથવા માખણ. પ્રક્રિયા: સૌપ્રથમ માછલીને સારી રીતે ધોઈને સાફ કરી લો. તેના શરીર પર ચીરા પાડો. આગળ એક વાસણમાં દહીં લો. તેમાં માછલી અને તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરો.
તેને સારી રીતે મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટ માછલી પર લગાવો અને લગભગ 1 કલાક માટે રાખો અને તવામાં તેલ ગરમ કરો. તવા પર માછલીના ટુકડા મૂકો અને બંને બાજુએથી ધીમી આંચ પર શેકો. તમે માછલીને શેકી અથવા બાફીને પણ કરી શકો છો. માછલી ફ્રાય તૈયાર છે. આ રેસીપીમાં લગભગ 1440 માઇક્રોગ્રામ ફોલેટ છે. આગામી રેસીપી છે ચિકન લીવર સુક્કા મસાલા. જરૂરી સામગ્રી છે 60 ગ્રામ અથવા 1 ચિકન લીવર, 1 ચમચો દહીં, 1 નાની ડુંગળી, અડધું ટામેટું, અડધું શિમલા મરચું, અડધી ચમચી આદુ લસણની પેસ્ટ, 5 ગ્રામ અથવા મુઠ્ઠીભર ધોયેલી કોથમીર. જરૂરી મસાલા છે અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. તમારે 1 ચમચી તેલ અથવા ઘીની પણ જરૂર પડશે અને સ્વાદ પ્રમાણે મીઠું. શણગારવા માટે તમારે અડધા લીંબુના રસની પણ જરૂર પડશે. પદ્ધતિ: ચિકન લીવરને ધોઈ લો અને મધ્યમ કદના ટુકડા કરો. તેના પર આદુ લસણની પેસ્ટ અને દહીં લગાવો. મીઠું અને બાકીના મસાલા ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને લગભગ 1 કલાક માટે રાખો. આગળ એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં સમાયેલી ડુંગળી આછા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં સમારેલા ટામેટા અને શિમલા મરચાં ઉમેરો. ચિકન લીવર ઉમેરો અને બધું સારી રીતે ભેળવી દો. તેમાં અડધો કપ પાણી ઉમેરો. ઢાંકીને ધીમી આંચ પર 5 થી 7 મિનિટ માટે રાંધો. તેને લીંબુનો રસ અને કોથમીરથી શણગાર કરો. તૈયાર છે ચિકન લીવર સૂકા મસાલા. આ વાનગીનો એક વાટકો લગભગ 610 માઇક્રોગ્રામ ફોલેટ આપશે. મારી છેલ્લી વાનગી છે ઝીંગા કરી. આ વાનગી માટે જરૂરી સામગ્રી છે 50 ગ્રામ ઝીંગા, અડધું તાજું નાળિયેર, 1 નાની ડુંગળી, 1 નાનું ટામેટું, અડધી ચમચી આદુ લસણની પેસ્ટ, 1 દાંડી કડી પત્તા, અડધી ચમચી રાઈના દાણા. મસાલા જે જરૂરી છે અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી તેલ અથવા ઘી. ઉપરથી શણગારવા માટે તમારે જરૂર પડશે અડધી ચમચી લીંબુનો રસ અને 5 ગ્રામ અથવા મુઠ્ઠીભર ધોયેલી કોથમીર. પ્રક્રિયા: સૌપ્રથમ ઝીંગાને બરાબર સાફ કરીને ધોઈ લો. ઝીંગાનું માથું અને પૂંછડી કાઢી લો. ઝીંગાની પાછળની બાજુએ એક નાનો ચીરો કાળજીપૂર્વક બનાવવા માટે છરીનો ઉપયોગ કરીને કરી લો. પછી છરી અથવા તમારી આંગળીઓ વડે નસને બહાર કાઢો. બાકીના ઝીંગાને પણ એવી જ રીતે સાફ કરો. ઝીંગા પર મીઠું અને લીંબુનો રસ નાખો. તેને 15 થી 30 મિનિટ માટે બાજુ પર રાખો. હવે હું તમને બતાવીશ કે નારિયેળનું દૂધ કેવી રીતે તૈયાર કરવું. નારિયેળના ટુકડાને અડધા કપ હૂંફાળા પાણી સાથે પીસી લો. પીસેલા નારિયેળને ચાળણીમાં ગાળો. ત્યારબાદ એક વાસણમાં નારિયેળનું દૂધ ભેગું કરવું. વધુ દૂધ કાઢવા માટે નારિયેળના કૂચાને સ્વચ્છ હાથ વડે દબાવો. નારિયેળના કૂચાને મિક્સરમાં પાછું નાખો. અડધું કપ નવશેકું પાણી ઉમેરો અને તેને ફરીથી પીસી લો. તેને ગાળીને બીજી વાર નારિયેળનું દૂધ ભેગું કરો. પ્રક્રિયાને વધુ એક વખત કરો. એકત્ર કરેલ નારિયેળના દૂધને પછીના ઉપયોગ માટે બાજુ પર રાખો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને કડી પત્તા ઉમેરો. એકવાર રાઈ તતડી જાય
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખો અને 2 થી 3 મિનિટ સુધી સાંતળો. પછી આદુ લસણની પેસ્ટ ઉમેરો, સમારેલા ટામેટા, મીઠું અને બધા મસાલા ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ટામેટા નરમ થાય ત્યાં સુધી તેને સાંતળો. પછી તેમાં ઝીંગા ઉમેરો, નારિયેળનું કાઢેલું દૂધ ઉમેરો અને ધીમી આંચ પર 2 મિનિટ સુધી રાંધો. કોથમીરથી શણગાર કરો. ઝીંગા કરી તૈયાર છે. આ કરીનો એક વાટકો લગભગ 650 માઇક્રોગ્રામ ફોલેટ આપશે. આ તમામ વાનગીઓ અન્ય પોષક તત્વોથી પણ ભરપૂર છે. ઉદાહરણ તરીકે પ્રોટીન, આયર્ન, વિટામિન B12, કોલિન અને ઓમેગા-3 ફેટી એસિડ. તેમાં ઝિંક, ફોસ્ફરસ, વિટામિન D અને કેલ્શિયમનો પણ સમાવેશ થાય છે. સારા સ્વાસ્થ્ય માટે કૃપા કરીને તમારા આહારમાં ફોલેટ સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે. આભાર.